પાકિસ્તાની ડ્રગ માફિયા સાથે મળીને ગેરકાનૂની હેરોઇનના જથ્થાને ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળ દરિયા કિનારે ઉતારી દિલ્હીમાં ડિલિવરી કરવામાં કાવતરાનો પર્દાફાશ એટીએસ દ્વારા 5 માર્ચ 2024માં કરવામાં આવ્યો હતો। તે જ કડીમાં વધુ 460 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે ગુજરાત એટીએસ દ્વારા એક અફઘાન નાગરિકને 460 ગ્રામ હેરોઇન સાથે દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યો છે। પકડાયેલ આરોપી મોહમ્મદ યાસીન મૂળ અફઘાનિસ્તાનના કાબુલના જલાલાબાદનો રહેવાસી છે। તે ભારતમાં 2017માં મેડિકલ વિઝાના આધારે આવેલ હતો અને તેના વિઝા 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલ છે। તે દિલ્હીમાં તિલકનગર વિસ્તારમાંથી એક નાઇજીરિયન નાગરિક પાસેથી 4 કિલો હિરોઇન ખરીદ્યું હતું અને પકડાયો ત્યાં સુધીમાં તેની પાસે 460 ગ્રામ બચ્યું હતું। બાકીનું તેને છૂટક વેચી દીધું હતું। ગુજરાત એટીએસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। બેસિકલી માર્ચ 2024માં એટીએસમાં એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી, જેની અંદર એક જામનગર જોડિયાનો ઈશારાવ કરીને આરોપી છે, જે હાલ આફ્રિકા ખાતે રહે છે। એની ફેમિલી, એની વાઈફ, દીકરી, દીકરા, જવાઈ બધા સાથે મળીને એને વેરાવળ ખાતેથી 8 કિલોનો એક માલ દરિયામાંથી એ લાવ્યા હતા અને એની જે ડિલિવરી છે એ લોકોએ દિલ્હીમાં તિલકનગરમાં એક નાઇજીરિયન માણસને આપી હતી। એ રીતની માહિતી આધારે એક એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ હતી। એ એફઆઈઆર પર જ્યારે વધારે કામ કરવામાં આવેલું અને જે પણ મની ટ્રેલ્સ હતી જેમાં પૈસા એના છોકરાને આપવામાં આવેલ હતા, સાથે સાથે એના થોડા ઘણા ટેકનિકલ એનાલિસિસ જે નંબર્સ હતા એનો કરવામાં આવેલો અને એના આધારે નાઇજીરિયન અને અફઘાની આરોપીઓ બાબતે થોડી ઘણી અમને જાણવા મળેલ। આ જે માહિતી છે એ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સુરત સિટી ભાવેશ રોજિયાને પણ આપવામાં આવેલી હતી અને એટીએસ અને સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ જોઈન્ટલી એના પર વર્ક કરતી હતી। આ દરમિયાન ભાવેશ રોજિયા ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સુરતને એક માહિતી મળી કે એમાં જે વોન્ટેડ આરોપી છે જેનું નામ મોહમ્મદ યાસીન છે એ દિલ્હી ખાતે રહે છે અને હાલ દિલ્હીમાંથી તો આ આધારે એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવેલી, જેમાં એટીએસના પીઆઈ અજીત ચાવડાના નેતૃત્વમાં એટીએસની ટીમ અને સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ રાખવામાં આવેલી। એ ટીમ દિલ્હી પોલીસની મદદથી એ જે શકમંદ માણસ છે એની જે જગ્યા પર એ વેચણી કરતો હતો ત્યાંથી એની ધરપકડ કરી અને એની ઝડપી દરમિયાન લગભગ 460 ગ્રામ હેરોઇનને પણ એનાથી આપણે રિકવરી કરવામાં આવેલી છે। એ જે માણસ છે મોહમ્મદ યાસીન, એ મૂળ જલાલાબાદ અફઘાનિસ્તાનનો રહેવાસી છે। એ 2017માં ઇન્ડિયામાં આવ્યો હતો, મેડિકલ વિઝાના આધારે આવ્યો હતો। ત્યારે શરૂઆતમાં એ અફઘાની જે લોકો આવતા હતા આના માટે ટ્રાન્સલેટરનું કામ કરતો હતો અને એના લગભગ 2 વર્ષ પહેલા વિઝા એક્સપાયર થઈ ગયા છે, ત્યારથી એ રિફ્યુજી સ્ટેટસ માટે એ અપ્લાય કરેલા છે। સર, જે હેરોઇન કે ડ્રગ્સ છે કયા ફોર્મેટમાં છે અને ક્યાં આપવાનો? એ દિલ્હીમાં આનો છૂટક વેચાણ કરતો હતો અને પાવડર ફોર્મેટમાં છે। સર, એને કન્સાઇનમેન્ટ આખું મંગાવ્યું એવી પણ વાત છે, શું હકીકત છે એની તપાસમાં સામે? એના બતાવી દઉં કે એના અટક કરીને કાલે જ કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે। અમને 8 દિવસના એના રિમાન્ડ મળ્યા છે અને રિમાન્ડ દરમિયાન એ બાબતમાં એના કોઈ બીજા કોઈ સહયોગીઓ હોય, એ કોઈ બીજાથી પણ આ બધું માલ લેવતો હોય, એ બધી બાબતો અમે આગળ તપાસ કરી। સર, અફઘાનથી મેડિકલ વિઝન ઉપર જો આવ્યો હતો તો જે સમયે એને સારવાર કરાવી કે નથી કરાવી કે ખાલી બહાનું હતું, એ બાબતે શું તપાસ કરી? એ 2017માં અહીંયા આવ્યો હતો। જે તે વખતે મેડિકલ વિઝા માટે શું કાગળો લગાવ્યા હતા, કયા હોસ્પિટલ્સમાં એ તપાસ લીધી હતી, એ બધાની અમે ઇન ડ્યુ કોર્સ તપાસ કરીશું। એ લગભગ 8 મહિનાથી તો ખરો કરતો હતો, એ બાબતમાં અમને પ્રાથમિક રીતે જાણવા મળે છે, પરંતુ ડિટેલ્સ અમે તપાસ દરમિયાન બહાર કાઢીશું। હિન્દી